શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. હું છું પ્યારી સંસ્કારનારી બંસી કુમારી. સ્વાગત છે તમારું મારી દુનિયામાં. આજે તો જાગીને કંઈ કામ તો નથી કર્યું, પણ એક મોટા કન્ફ્યુઝનમાં બેસી ગઈ છું. રોજનું છે પણ આજે તો થોડુંક વધુ થઈ ગયું છે. એ છે કે આજે કપડાં કયા પહેરવા મારે. રોજે જાગીને એક જ ઉપાધિ, કયા કપડાં પહેરવા. ન હોય તો એમ થાય કપડાં નથી, અને કપડાં છે તો એમ થાય કેટલા બધા કપડાં છે, રોજે કયા કપડાં પહેરવા. સો ફાઇનલી વિચારી લીધું છે કપડાં કયા પહેરવા, એટલે હવે આપણે જઈએ છીએ નાવા. તો મળીએ આપણે થોડીક વારમાં. સો ફાઇનલી મસ્ત રેડી થઈ ગઈ છું. હવે આપણે થોડુંક કામ કરી લઈએ, કારણ કે કામ કરવું પણ જરૂરી છે લાઈફમાં. એક્સરસાઇઝ કરી લઈ થોડીક. તો મળીએ આપણે હવે થોડી વારમાં પાછા. આપણે આવી ગયા છીએ મસ્ત માતાજીના દર્શન કરવા, અને દર્શન કરીને આપણે હવે જઈએ છીએ ઓફિસે જવા માટે. તો મળીએ આપણે ઓફિસે. જો મમ્મી હવે ધાણા દળવા જવાની વાત કરે, કારણ કે કાલે ચટણી બટણી દળાવી, એ તીખું આખું ઘર કરી નાખ્યું. કેવી ચટણી દળાવી મમ્મી? મસ્ત લાલ લાલ. જો ચટણી બતાવું તમને. એક નંબર. જો એક નંબર ચટણી દળાવી નાખી એ મમ્મીએ. ગાઈસ મસ્ત રેડી થઈને હું જવા નીકળી ગઈ છું ઓફિસે. મસ્ત કામ પૂરું કરી લીધું છે બધું. તો હવે આપણે જઈએ ઓફિસે. મળીએ આપણે ઓફિસે હવે. તો ગાઈસ હું મસ્ત ચાલતી થઈ ગઈ છું ઓફિસે જવા માટે. તો મળીએ આપણે ઓફિસે હવે. સો ફાઇનલી ઓફિસે પહોંચી ગયા છીએ. કેમ છો બધા? આજે મને કેવી ફિલિંગ આવે ખબર છે? કે હું સ્કૂલે ગઈ છું, કારણ કે મારો સ્કૂલ ડ્રેસ પણ આવો વ્હાઈટ કલરનો છે, તો સેમ ટુ સેમ. એટલા માટે મસ્ત કામ કરવા બેસી ગઈ છું. તો મળીએ થોડીક વારમાં. બાય બાય. સો ફાઇનલી ગાઈઝ હું આવી ગઈ છું જમવા. થોડો બ્રેક લઈ લઈએ, બહુ બધું કામ કરી લીધું છે. તો મળીએ આપણે થોડીક વારમાં. હેલો ગાઈઝ, મસ્ત જમીને બહુ બધું આવી ગઈ છું કામ કરવા પાછી. અને ઓફિસમાં તો કોઈ છે નહીં, બધા સૌના કામે ગયા છે. હું એકલી બેઠી છું ઓફિસમાં. બોરિંગ થાઉં છું, बट नो मोर ऑप्शन, बेसવું જ પડે. काफी लंबा चला आपका व्लॉग, तो बिना टाइम गवाए यहीं पे समाप्त करते हैं। ओके तो लोगों से को ये को तो आदमी खड़ा करता है। આ ક્લાયન્ટ સાથે વાત કરે છે. પૂરી 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. આવો તો વળી કેવો ક્લાયન્ટ કે આટલી બધી વાર સમજાવવો પડે. तो भी આ બધી ઓ ભાભી સાથે વાતો ચાલે. ચલો મળતે, બાય બાય. મારો વ્લોગ ફરવી નાખ્યો તમારા લીધે. સો ગાઈસ ભૂખ લાગી હતી તો આવી ગઈ છું પાણીપુરી ખાવા. ચલો મળીએ પાણીપુરી ખાતા ખાતા. ચલો ગાઈસ મસ્તીનો ઓર્ડર આપી દીધો છે પાણીપુરી ને ચૂરમું ફૂલ પ્લેટ. અહીંયા આવજો, બહુ સારું એવું ચૂરમું મળે છે, મજા આવે છે. તીખું તીખું એકદમ. આવી જાય છે પાણીપુરી પ્લેટ. પહેલી વાત તો ગાઈસ જો 4 જાતના પાણી એક કપમાં ભેગા કરે છેલ્લી પૂરી માટે, ખાલી પાણી ભર્યો આખો એ ડાયબો. અને પાણીપુરી ખાય છે તો એ ભેગું સાદું પાણી રન પીવા જ જોઈએ. બોલો એવા માતાજી આ જો 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 પેલા તીખું પાણી પીએ, પછી પાછું આગળ છે ને હવે તીખું થોડુંક લાગશે એ ખોયલો બાટલો. ઓફિસમાં નથી મારો કોઈને સમજાણું, કોઈ દી નથી સમજાતું, એ ઢીંચી લીધું પાણી હારી પેટનું. અને હજી ભૂખ તો સંતોષાળી જ નથી. હજી છે ને એ પાછી બીજી પ્લેટ મંગાવી ચૂરમા આવે એટલે બતાવું તમને. હા ખબર છે આવે છે. ચૂરમા આ ગયા ખાતી ન. કેવું લાગ્યું છે? આવું તો માતાજી પર ચાખો તો. ચાખી નો
મસ્ત. બેવડા 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 પાણી પાણી જગ્યાએ પાણી પાણી તીખું પાણી. તીખું તીખું પાણી પીએ ને પછી પાછી આપણી દેશી પાણી પીએ આપણે પ્યોર પણ કઈ કે હું ઘરે જમીશ નહીં ચૂરમું ખાતા જ નથી આવડતું ચૂરમું ખાતા બતાવું આમ ખાવાનો બસ હવે એટલું નાખ્યું પલળી ગયું. પલારી નસ ખાવાની હોય બીજા ગયા મને ખબર હું એને કે દઈ દઉં તો એ નહીં બહુ બોમ્બે હા થઈ ગયો મરે યાર પૂરી સો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગઈ છું અને મસ્ત જમવા બેસી ગઈ છું. જમવામાં છે આજે આલુ પરોઠા. તો ચાલો જમવા બધું. સો ગાઈસ મસ્ત જમી લીધું છે. આપણે હવે થોડી વારમાં સુવા નીકળશું. આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજનો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.